ચેક બતાવો બધા 3 બેબીઓ છે. તમે બતાવો આ ગાડીના આઘાતના હિસાબે છોકરાને એક્સપાયર કરી તમે મારી જોડે હા બેની 3 બેબીઓ છે. છોકરો લઈ જાલો સાહેબ, છોકરીઓ નાની નાની એના નામનો જ છે, પિન્સનો નામનો જ છે. શું નામ છે? મારું નામ સાહેબ જાદવ કાજલભાઈ નરેન્દ્રભાઈ છે. કાજલભાઈ? હા, કાજલભાઈ. અમે 2023ની અંદર સાહેબ અમારી પાસે છે ને પ્રિન્સભાઈ એ વિશ્વ હિન્દુ પરિષદની અંદર હતા અને એમના ફાધર કનુભાઈ મિસ્ત્રી બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ હતા. એમણે અમને એવું કીધું કે અમને લોકસભાના ઇલેક્શન માટે કમલમ ખાતે અમારા ગાડીઓ ભાડે કોન્ટ્રાક્ટ અમને મળ્યો છે, તો અમારા ગાડીઓની જરૂર પડશે. એટલે અમારા સાહેબ વ્યવસાય અત્યારે સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સ અમારા એમાં ચાલે છે. હા, સારવાર સિવિલની અંદર. એટલે અમે લોકોએ એક બીજા ગ્રુપ સાથે સંકળાયેલા હતા. એટલે એક વાયર મીડિયા ચેનલ જેવું બન્યું, એક જણાએ મૂકી બીજા મૂકી, એવી રીતના અમને મહિને 35,000 થી 36,000 રૂપિયા આપવાનું કહીને એમને ગાડી. ક્યારની વાત છે આ? 2011મા મહિનાની વાત છે સાહેબ. 2023ના 11મા મહિનામાં પ્રિન્સભાઈ અમારી પાસે આવ્યા અને બરાબર અમારી પાસેથી ડિપોઝિટ પેટેલી 50,000 રૂપિયા એમણે લીધા અને કીધું કે તમારી ગાડી તમને મહિને આવી રીતના મળશે. એમ્બ્યુલન્સ ઇકો ગાડી ચાલે? અમારી પ્રાઇવેટ ગાડી છે. આપ એમ્બ્યુલન્સ? અમારી એમ્બ્યુલન્સ લઈએ છીએ. વ્યવસાય ઇકો ગાડી ચાલે છે આમાં? ના, મારી પોતાની ડિઝાયર છે. જે પર્સનલ ગાડીઓ હતી ને પર્સનલ ગાડી લઈ ગયા. કોકની ટેક્સી પાર્સિંગ હતી, કોકની પ્રાઇવેટ હતી. એટલે આ લોકોએ શું છે કે અમારી પાસે ગાડીઓને આવી રીતના માંગણી કરી. એટલે અમે સાહેબ એમને ગાડીઓ આપી. 2 મહિના 3 મહિના સુધી અમારી ગાડીઓના પેમેન્ટ એમણે ટુકડે હાલતા 5,000. હા, 5,000 આપે, 10,000 રેન્ટ આપ્યા ભાડા પેટે અમને આવી રીતના એમણે સાહેબ 2-3 મહિના પૈસા આપ્યા. પછી જ્યારે ઇલેક્શન પતી ગયું એટલે મેં એમને રજૂઆત કરી દીધી, સાહેબ તમારું ઇલેક્શન પતી ગયું, તમારી ગાડીઓનું હવે શું છે પેમેન્ટનું. એટલે અમને અલ્લા બતાવવા માંડે, ફોન ના ઉપાડે, રૂબરૂ ના મળે. હા, પ્રિન્સ. એટલે પછી વારે ઘડી આવી રીતના સાહેબ અમને અલ્લા બતાવતા રહેતા. એટલે અમે બધાએ અમારી ગાડીઓની માગણી પાછી કરી કે ભાઈ તમે અમે અમારી ગાડીઓ પાછી આપી દો. એટલે આવું કરતાં એમને 13 તારીખે એમણે ફોન બપોર પછી બંધ કર્યો. અમે 5-7 જણા અમારા વિસ્તારના જે નજીકના હતા બધા એમના ઘેર પણ ગયા. એમના ફાધરે એવું કીધું મારા છોકરાને મારાથી કોઈ લેવા દેવા નથી. બીજા દિવસે અમારા અસારવા વિસ્તારની 56 ગાડીઓ હતી સાહેબ. અમે સવારમાં એમના ત્યાં રજૂઆત બધા ગાડીઓવાળા ભેગા થઈ બધા ગાડીઓવાળા ગયા. અમે કીધું કે ભાઈ અમારી ગાડીઓ આવી રીતના ગાડીઓનું શું પ્રિન્સ ક્યાં છે એમ. તો એમના ફાધરે અમને એક લિસ્ટ આપ્યું કે જે ગાડીઓ જે ગાડી માલિક હતા એની સામે બધા મુસ્લિમ વર્ગનું એ લોકોના નામ લખેલા હતા અને એમાઉન્ટ લખેલી, મોબાઈલ નંબર લખેલા હતા. અમે એ લોકોને ફોન પણ કર્યા કે ભાઈ અમારી ગાડીઓ આવી રીતના, તો કે તમારી ગાડીઓ અમારી પાસે ગીરવે રાખેલી છે. તો અમે કીધું અમારી ગાડી તમે કઈ રીતના ગીરવે લઈ શકો? ગાડી આપી અને પૈસા લઈ લીધા. હા, એ પ્રિન્સે બીજી જગ્યાએ ગીરવે મૂકી. તો મેં કીધું ગાડીની માલિકી અમારી છે, ગાડીઓ અમારા નામ ઉપર લોન ઉપર છે, તો તમે કઈ રીતના ગીરવે લઈ શકો? તો કે ભાઈ તમારા પૈસા આપીને જ ગાડીઓ તો લઈ જવી પડશે. એટલે પછી એનો કોઈ સાહેબ આજે 13 તારીખની વાતના હજી સુધી આ પોઝિશન ઉપર અમે છીએ સાહેબ. બે વસ્તુ બીજી અને બહુ ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવે તો આ ગાડીઓને બીજી દારૂની હેરાફેરી બીજી ખોટી પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે. ઓકે. અને આ ગાડીઓ પછી ઘણી બધી ગાડીઓ કબજે કરી રાખી છે પોતાના, કે પોલીસની નેમ પ્લેટ લગાવીને ફરે છે. એટલે આનું ઝીણવટપૂર્વકની તપાસ થાય તો બધું સીસીટીવી ફૂટેજમાં તો નીકળી જશે. અમે સાહેબ જે ટાઈમે અમને 14 તારીખે ખબર પડી ને એટલે જે ગાડીઓમાં જીપીઆરએસ લગાવેલા હતા ને એટલે એમાં એ લોકોએ શું કર્યું, બીજી ચાવી લઈને જ્યાં દેખાય ને અમે ત્યાંથી ગાડીઓ લઈ જાય. 5 જેવી ગાડી અમદાવાદમાંથી લાવ્યા તો કોઈ ગાડીની અંદર શું છે કે બ્લડિંગ મળ્યું આપણે.
આવી રીતનું સાહેબ મળ્યું. પછી અહીંયાથી અમને 4-5 ગાડીઓના લોકેશન અમને વિસનગર પાસે બાલક ગામમાં મળ્યા. અમે ત્યાંના સ્થાનિક વિસનગર તાલુકા પોસ્ટના ભરવાડ સાહેબ પીઆઈ છે, અમે એમને પણ મળ્યા. એમણે અમને રાત્રે કીધું કે ભાઈ આ તો મિની પાકિસ્તાન છે, અહીંયા ગાડી અત્યારે ના જવાય. હા, બાલક ગામને અમે સવારે સાહેબ તપાસ કરતા અમને ગાડીઓ પર 4-5 મળી આવી, બરાબર. અને એ લોકો વર્તન એ રીતનું અમારી પાસે જે લોકો પાસે ગાડીઓ હતી ને બધાનું કોઈ ફોન કરે કે શું કર્યું, તો બધા એ લોકોનું થોડું બધી 8-10 ગાડીઓ લઈને સાહેબ એ લોકો રૂબરૂ ત્યાં આવી ગયા. અને કે તું કहाँ से आए हो, क्या है तुम्हारी गाड़ी है, सब हमारे पास ही है. बोले गाड़ी है तो पैसे दे जाओ और गाड़ी है तुम ले जाओ. નોટોરિયસ લોકો જે વિસ્તારમાં રહેતા હોય એવી જગ્યાએ ગાડીઓ બધી પાર્ક કરી દીધી છે. આ લોકોની હિંમત ના થાય, એ લોકો બધી આપણે એની બી ઉપયોગ કરી શકે. એકચ્યુઅલી મારું સૂચન એવું છે કે જો આપણે ઠીક લાગે આપણે ડિપાર્ટમેન્ટને નંબર કેવું કોઈ આપણો હોય ને એક અપીલ જો પોલીસ કરી શકે. આવી બીજી કેટલી ગાડીઓ હતી છે, તો આ તો અસરવાળા 56 કિસ્સે આપણને મીડિયામાં આવશે બાકીના સામેથી આવી જ જશે અમારી પાસે 100% આવી જશે. તમે જો લોકો એક સાથે સોશિયલ મીડિયા હેઠળ આપણું સિટી ચાલે છે. અને આજે એવું છે કે જેટલા બી લોકોની ગાડી ગઈ એ લોકોનું તમને એક નંબર પ્લેટ કે ગાડીના નંબર સાથે તમને એક લિસ્ટ આપી દે કે જેથી કરીને સાહેબ કોઈ બનાવ બને કદાચ તો કાલથી માલિક ના ફસાય. કેમ કે બધા લોકો ગાડી મૂકી ભાગી ગયા અને પછી આ લોકો ઉપર બ્લેમ આવ્યો કે માલિક તમે છો. જે લિસ્ટ તમને એડવાન્સમાં આપેલું હોય તેનો પ્રોબ્લેમ ઇશ્યુ આપી દો. સાહેબ મેં મારા નામમાં અરજી મૂકી દીધી. બધી ટોટલ જેટલી ગાડી આપી ગઈ કોની ગાડી ક્યાં ગઈ છે એ વિશે ઝેરોક્સ છે બીજી છે. એ હું રાખેલું ને આપણી પેલા પૈસા લખીને વાળું લિસ્ટ છે ને? હા, એ જ 56 કેવું છે સાહેબ, જે ટાઈમે આપણને અમદાવાદમાંથી 5-7 ગાડીઓ જે મળી ગઈ છે એ પછી આમાં ઇન્વોલ્વ નથી. અત્યારે બાકી છે. હા, ઠીક છે, કરાવી દીધું. પેલા ચેક છે ને, બહાર જતા વાંધો નહીં જાવ સાહેબ. ગાડીની કોસ્ટ લખી છે સાથે ગીરો મૂકી 2.5 લાખ नहीं तो क्या इसकी 7-8 लाख कीमत होगी. છેલ્લી વિનંતી છે. તમને કોને કીધું ગીરો 2.5 લાખ જે નંબર માણસ બેસી શકે. ક્રાઇમ બ્રાન્ચની સામે અમને ધરણાની પરમિશન તમે કાલે અથવા પરમ દિવસથી આપો. પ્રિન્સ અને ટોલિયાની ધરપકડ થાય એટલે અમે મંડપ લઈ લઈશું. ત્યાં સુધી અમને વિથ પોલીસ પરમિશન માઇક વગાડવા સાથે 200 રૂપિયાની પરમિશનો પણ આપી દો. કે આ ડોડિયા નામના માણસ વિશે લિખિતમાં પોલીસ ફરિયાદ પોલીસ નોઝ એવરીથિંગ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઇઝ અ સોફિસ્ટિકેટેડ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી. એની અંદરનો જે માણસ આ કરતો હોય અને આટલા દિવસમાં ટ્રાન્સફર નહીં, એની સામે કોઈ એક્શન નહીં, દિસ ઇઝ નોટ ડાઉન. એટલે થોડું સાહેબ જોડે થોડું એમાં ની વ્યથા લોકોની છે. ગઈકાલે અમદાવાદ શહેરના અસારવાના ભારતીય જનતા પાર્ટીના એક બોર્ડ પ્રમુખ જયેશ ભાવસાર અને એક એએસઆઈ એ દારૂની હેરફેરમાં પકડાયા. થોડા દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ખનીજની લીઝમાંથી 3 શ્રમિકોના મોત થયા હતા અને એક ભારતીય જનતા પાર્ટી લોકોના ઇલીગલ કન્સ્ટ્રક્શન ગીર સોમનાથ, કોડીનાર અને રાજકોટમાં મેં પોતે જોયા છે. આજે પ્રકરણ એવું છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કહીને ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે 400 જેટલી 4 વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો, બદલામાં મહિને 35,000 રૂપિયાનું તમે ભાડું આપીશું. આજે એ વાતને મહિનાઓ થયા, 35,000માંથી 35 પૈસા ભાડું ચૂકવાતું નથી અને 400 ગાડીઓ આ ભાજપના નેતાઓ ચાવ કરી ગયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીડિત પરિવારોના કહેવા મુજબ જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો પોલીસની નેમ પ્લેટ લગાવી અનેક અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં, જુગારની રમતો રમવા માટે, દારૂની હેરફેર માટે, ડ્રગ્સની હેરફેર માટે અને બીજા કેટલાક ગુનાહિત કૃત્યોમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે.
આના આઘાતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું. આજે એ બાબતને 13 દિવસ થયા, એક પણ આરોપીની ધરપકડ થઈ નથી. આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપી બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. તો આજે અમારી માગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ 400 જેટલી ગાડીઓ 4 વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી એ તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે. આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા એ તમામ લોકોની આવતા 24-48 કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ. ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની બહાર અમે પલાઠી વાળીને બેસી જવાના છીએ. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન કરવું, ગેરકાયદેસર મકાનો બનાવવા, દારૂ જુગાર અડ્ડા ચલાવવા અને ગુજરાતના નાગરિકોની ગાડીઓ પચાવી પાડવી, હડપ કરી લેવી, આની છૂટ જાણે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ભાજપના કાર્યકરોને આપ્યું હોય એવો માહોલ સર્જાયો છે. કેટલાક લોકોનું એવું કહેવું છે કે આરોપી પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા એ લોકોમાં સમાજમાં એવું કહી રહ્યા છે કે સરકારના અમારી પર આશીર્વાદ હોય અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પણ અમારો વાળ વાંકો કરી શકવાનો નથી. એટલે આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછવા માગું છું, શું તમે આવા ગુનાહિત કૃત્યો કરનારા લોકોને છૂટો દોર આપ્યો છે? 13 દિવસ થયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી સોફિસ્ટિકેટેડ એજન્સી શા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી? એ સવાલ આપના માધ્યમથી પૂછવા માગું છું. કે તમામ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન મૂકવાના નથી. ક્રાઇમ બ્રાન્ચમાં બી ગુનો દાખલ થયો છે પ્રિન્સ મિસ્ત્રી સામે ગઈકાલે રાત્રે, એ અલગ છે કે માધુપુરા? ગઈકાલે માધુપુરા પોલીસ સ્ટેશન સાથે મારે આજે વાત થઈ. ગઈકાલે મીડિયાના મિત્રોને આપેલા મેસેજ બાદ મોડી રાતે ગુનો નોંધાયો છે. કદાચ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનું મોનિટરિંગ કરે છે. એ જે પણ કરતા હોય, સવાલ એ છે કે 13 દિવસ પૂર્વે ધરપકડ માટે ફરિયાદ આપી હતી, ગુનો દાખલ કરવા માટેની અરજી આપી હતી. 13 દિવસ સુધી શા માટે પોલીસે ગુનો દાખલ ના કર્યો અને હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કેમ થઈ નથી? જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ના આવડતું હોય તો મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે. મેં એક ટ્વીટ કર્યું તો 2,500 કિલોમીટરથી આસામ પોલીસ લેવાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ અને અસારવામાં બેઠેલો આરોપી વચ્ચે ખાલી 2.5 કિલોમીટરનું અંતર છે. તમે પકડીને બતાવો ને તમારામાં પાણી હોય તો. ઓકે, ચાલો.